મચરક દઈને હાલ્યો અને લંકા નગરની વાટ, પણ વાળી દીધી અને દાટ. એ તો રામદૂત હનુમાન. એ લંકા નગરીમાં એ અભિમાનથી ભરેલો રાવણ, અને એક બાજુ સાહેબી રાવણ ઊભો છે અને વચ્ચે દરિયો, અને આ બાજુ સાહેબી ભક્તિ, સમર્પણ, ત્યાગનું બલિદાન એવા એ હનુમાનજી મહાવીર ઊભા છે. આ બંનેની વચ્ચે ફક્ત એક દરિયો છે. હનુમાનજી મહાવીરે જ્યારે લંકા તરફ જ્યાં છલાંગ લગાવી, અને એ સમયે સાહેબી ભગવાન રામ એ આખું દ્રશ્ય એ કિષ્કિંધામાં બેઠા બેઠા જોતા હતા, અને ખાડ 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 મેડા હસવા હો. અને એની બાજુમાં લખનજી બેઠા છે, અને એ લખનજી કહે છે કે ભાઈ, જ્યારથી માં જાનકી, માં સીતાજી આપણાથી છૂટા પડ્યા ને, ત્યારથી હું જોઉં છું તમને મેં આજ પહેલી વાર હસતા જોયા. એનું કારણ? અને ત્યારે સાહેબી ભગવાન રામ એટલું જ બોલે કે લખન, એક બાજુ રાવણ છે જે અભિમાનથી ભરેલો છે, જેની પાસે સોનાની લંકા નગરી છે, અને રાવણને એમ છે કે મારી આ સોનાની લંકાને કોણ ભેદી શકે? એ દેવતાઓના રાજા ઇન્દ્રને પણ જ્યાં પૂછવું પડે. પણ એ રાવણને એના સોનાની લંકાનું એટલું જ અભિમાન છે ને, આજ હું મારું સોનું મોકલું છું. અને તુલસીદાસજીએ લખ્યું છે હનુમાન ચાલીસામાં કે કંચન બરન બિરાજ સુબેસા. આજ જોઈએ કે કોનું હોનું ટકે છે. અને સાહેબ, એ મહાવીર હનુમાને આખી લંકાને ભડકે બાળી હતી. હોનું કોઈ દિવસે સળગે નહીં, પણ ખોટું હતું, અભિમાનથી ભરેલું સોનું હતું. અને ઈ સોના, ઈ લંકા નગરી, એ હનુમાનજી મહાવીરે આખી લંકા નગરીને સાહેબ સળગાવી દીધી હતી. એટલે મારે લખવું પડ્યું કે મચરક દઈને હાલ્યો અને એ લંકા નગરની વાટ, પણ વાળી દીધી અને દાટ. એ તો રામદૂત હનુમાન. સાહેબ, એ રામનો દૂત થઈને હનુમાન લંકામાં ગયો હતો, અને તોય સાહેબ એને લંકા ભડકે બાળી હોય. જો રામે પૂરા આદેશ આપ્યા હોત તો ન્યા એ હનુમાનજી મહાવીર આખી લંકાના મૂળિયા ઉખાડીને રામના ચરણોમાં ઠપકારી દેતો. ભલામણા ઈ હનુમાન.